હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ગોધરા જીઆઈડીસી ખાતે આવેલા બોમ્બા ચોપાટી આઈસ્ક્રીમના પ્રોડક્શન પ્લાન્ટને જીપીસીબી દ્વારા સીલ કરવામાં આવ્યો છે. જીપીસીબી દ્વારા પ્રોડક્શન પ્લાન્ટની ઈટીપી સિસ્ટમમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનો નમૂનો ફેલ જતા આખરે પ્લાન્ટના પ્રોડક્શન વિભાગની સીલ કરી દેવામાં આવ્યો છે. ગોધરા જીઆઈડીસી ખાતે બોમ્બે ચોપાટી દ્વારા આઈસ્ક્રીમ સહિત વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ પ્રોડક્શન પ્લાન્ટમાં ગેરકાયદેસર રીતે પાઇપલાઇન નાખી દૂષિત પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદ પંચમહાલ જિલ્લા જીપીસીબી વિભાગને મળી હતી. જે આધારે જીપીસીબીની નાઇજીરિયોનલ ઓફિસર નિહારિકા વસાવા દ્વારા 10 જાન્યુઆરીના રોજ બોમ્બે ચોપાટી પ્રોડક્શન પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી અને આ દરમિયાન વરસાદી કાંસમાં ગેરકાયદેસર રીતે પાણી નિકાલની પાઇપલાઇન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેથી જીપીસીબીના અધિકારીઓ દ્વારા આ પાઇપલાઇન રિમૂવ કરી દેવામાં આવી હતી અને આ ઉપરાંત ઈટીપી પ્લાન્ટના પ્રોસેસ થયેલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનું પરીક્ષણ થયા બાદ સેમ્પલ ફેલ જતા 15 દિવસની મર્યાદાની નોટિસ પણ આપવામાં આવી છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.